નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા, એટલે કે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ, હંમેશા સત્યની સાથે. આ વિડીયોમાં આપ જોઈ શકો છો કે આ અંડરગ્રાઉન્ડ ગટરના ઢાંકણા રોડના લેવલથી પણ ઉપર છે અને આ સ્ટ્રીટ લાઇટ પણ દેખાડવામાં આવી છે કે આ સ્ટ્રીટ લાઇટ અવારનવાર બંધ જ હોય છે. અને આ જ રસ્તા પર એટલે કે મોચીવાડ જવાના રસ્તે, જેલની દિવાલની સામેના રસ્તે, વોર્ડ નંબર 4માં અંડરગ્રાઉન્ડ ગટરના ઢાંકણાઓ ક્યાંક ખાડામાં નાખેલા છે તો ક્યાંક રોડ લેવલથી ઉપર છે. જો અંધારામાં કોઈ પણ વ્યક્તિની હેડલાઇટ બંધ થઈ ગઈ હોય અને આ રસ્તેથી પસાર થવાનું થાય તો અકસ્માત જોરદાર થાય અને માણસ મરી જવાની પણ શક્યતા રહે. ત્યારે આ ધ્રાંગધ્રા નગરપાલિકાનું તંત્ર અને અંડરગ્રાઉન્ડ ગટર કામ કરેલા કોન્ટ્રાક્ટરના માણસો આ બાબતે જવાબ દેશે ખરા? કોઈનો જીવ જતો રહેશે પછી શું પોલીસ, ધ્રાંગધ્રાની પોલીસ પણ જવાબદાર કોન્ટ્રાક્ટર અને સ્ટ્રીટ લાઇટ રિપેરિંગ કરવાવાળા નગરપાલિકાના ચેરમેન અને કામદારો જે કોઈ હોય તેના ઉપર કાયદેસર કેસ કરશે ખરા? કેમ કે જવાબદારી તો એમની હતી કે રોડ લેવલ ગટર બનાવી ત્યારે રોડ લેવલ ઢાંકણાઓ કરવા અને સ્ટ્રીટ લાઇટ રાતના સમયે તો ખાસ ચાલુ હોવી જોઈએ. એ જવાબદારી આ જવાબદાર તંત્રની છે અને તેઓ તો જાણે કુંભકર્ણની ઊંઘમાં સૂતા હોય તેવું લાગી રહ્યું છે. તો આવા અકસ્માત નોતરે તેવા અંડરગ્રાઉન્ડ ગટરના ઢાંકણાઓ શહેરમાં જગ્યાએ જગ્યાએ જોવા મળે છે. તો તંત્ર આ એક જગ્યાએ નહીં, આખા શહેરની અંદર જેટલા શેરીમાં, જેટલા મેઇન રોડ ઉપર, જેટલા બજારોમાં આવા ઊંચા નીચા ખાડા થઈ ગયા હોય તેવા ઢાંકણાઓ બેસાડેલા છે અથવા ઢાંકણાઓ તૂટી ગયેલા છે, ત્યાં મોટા ખાડાઓ છે, તે જગ્યાની તપાસ કરી અને દરેકે દરેક જગ્યાએ તાત્કાલિક અસરથી રિપેરિંગ કામ કરાવે તેવી લોક માંગણી ઉઠી છે. ત્યારે ધ્રાંગધ્રાનું નગરપાલિકા તંત્ર ખરેખર જો જાગતું હોય અને નગરપાલિકાના એન્જિનિયર તથા ચીફ ઓફિસર જેવા ઉચ્ચ હોદ્દાના લોકો જો ખરેખર ઊંઘમાં ન હોય તો તાત્કાલિક અસરથી સર્વે કરાવી આખા શહેરના દરેક રસ્તાના ઢાંકણાઓ રિપેરિંગ કરાવે, લેવલ કરાવે અને જ્યાં જ્યાં લાઇટો બંધ હોય છે રાત્રિના સમયે ત્યાં સ્ટ્રીટ લાઇટો યુદ્ધના ધોરણે ચાલુ કરાવે તેવી માંગણી છે. આભાર દર્શક મિત્રો.